नमो नमः। चलतु मित्राणि, वयं चटक चटक गीतं पुनः शृणुमः। આપણે બધા ફરીથી ચટક ચટક ગીતને સાંભળીએ. चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक. जीव जीव पूजसि त्वं विहग, जीव जीव पूजसि त्वं विहग. चटक चटक रे चटक, चटक चटक रे चटक. चटक चटक रे चटक, चटक चटक रे चटक. माता पितरा विह मम नास्तः, एकाकी खलु खिन्नोऽहम्. एहि समीपं जीव जीव मित्र, ददामि तुभ्यं बहुधान्यम्. चटक चटक रे चटक, चटक चटक रे चटक. चणकं स्वीकुरु पिबरे निरं, त्वं पुनरपि रट जीव जीव जीव. तोषय मा कुरु मधुरालापं, पाठ्यमामपि तव भाषा. चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक. जीव जीव पूजसि त्वं विहग, जीव जीव पूजसि त्वं विहग. चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक, चटक चटक रे चटक. વાહ, ખૂબ મજા આવી ગઈ ને બધાને. હવે આપણે બધા જ સ્વાધ્યાય લખીને લાવ્યા હશો. નોટબુક લાવ્યા છો ને? નોટબુક છે ને? નોટબુક ન હોય તો લઈ લો તમારી પાસે. अस्तु, तर्हि वयं स्वाध्यायं पश्यामः. स्वाध्यायः. प्रश्न 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. સર્વે બાલકઃ.
અહમ વદામી અનંતરમ વદંતુ. રાકેશભાઈ બોલશો ને, તમારે બોલવાનું છે હો મારી સાથે સાથે, ભૂલતા નહીં. અસ્તુ, અહમ વદામી. ચીવ ચીવ, ચીવ ચીવ. નિવસસી, નિવસસી. ઉત્તમમ, બહુ ઉત્તમમ. હા શૈલેષભાઈ, ભવાન વદતુ, તમે બોલો. વારયિતા. મોટેથી બોલો બાળકો, બરાબર છે. ઉચ્ચૈઃ વદંતુ. વારયિતા. માતા પિતરા વિહ, માતા પિતરા વિહ. ખિન્નોહમ, ખિન્નોહમ. બહુધાન્યમ, બહુધાન્યમ. મધુરાલાપમ, મધુરાલાપમ. ઉત્તમમ, બહુ ઉત્તમમ. સર્વે બાલકાઃ ઉત્તમમ ઉક્તવन्तः. અસ્તુ, તર્હિ દ્વિતીયમ પ્રશ્નમ પશ્યામઃ. જોવો છે ને બીજો પ્રશ્ન. પ્રશ્ન 2. પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો. હા, પશ્યતુ કિમ અસ્તિ? હંસઃ. હંસસ્ય વર્ણઃ શ્વેતઃ. કસ્ય વર્ણઃ શ્વેતઃ? હંસસ્ય વર્ણઃ શ્વેતઃ. ઉત્તમમ. સ્વાધ્યાય જોઈએ છીએ. સ્વાધ્યાયના શબ્દો ખાલી સમજવા માટે નહીં, એને આપણે વર્ણની સાથે પણ જોડવાના છે. જોડીશું ને. દ્વિતીયમ. કોકિલઃ, કોકિલઃ. શું આવશે? કોકિલસ્ય વર્ણઃ કઃ? જુઓ જુઓ. વાહ, ઉત્તમમ. આકાશભાઈ સાચું બોલ્યા તમે. કોકિલસ્ય વર્ણઃ કઃ? કોકિલસ્ય વર્ણઃ કૃષ્ણઃ. અગ્રે પશ્યામઃ. શુકઃ, શુકઃ. શુકસ્ય વર્ણઃ કઃ? શુકસ્ય વર્ણઃ હરિતઃ. ઉત્તમમ. બધા જ બાળકો બોલો છો ને. કપોતઃ, કપોતસ્ય વર્ણઃ કઃ? ચાલો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે ગોતવાનો છે. કપોતસ્ય વર્ણઃ કઃ? સુંદરમ. આપણે પ્રશ્ન 2 દ્વારા વર્ણનો પરિચય મેળવ્યો. ઇદાનીમ તૃતીયમ પ્રશ્નમ. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. ઉત્તમમ. આપણા પાઠમાંથી આપણે ખાલી જગ્યા જોવાની છે અને પૂરવાની છે. વયમ સર્વે પશ્યામઃ. મમ શુદ્ધમ અસ્તિ વા અશુદ્ધમ અસ્તિ. પ્રથમમ વાક્યમ. ચટકઃ રિક્તસ્થાનમ નિવસતિ. માલા ભગિની વદતિ ભવતિ. વદતુ કિમ ઉત્તરમ આગમિષ્યતિ. ઉત્તમમ. ચટકઃ નીડે નિવસતિ. દ્વિતીયમ વાક્યમ. ચટકઃ રિક્તસ્થાનમ ખાદતિ. કઃ વદિષ્યતિ. પાર્થભાઈ, ભવાન વદતિ વા? પાર્થભાઈ બોલો તો શું જવાબ આવશે? ઉત્તમમ. ચટકઃ ફલમ ખાદતિ. ચટકઃ કિમ ખાદતિ? અગ્રે. ચટકઃ રિક્તસ્થાનમ વિહરતિ. વદતુ. બોલો બેન, સુધાબેન તમે બોલો. ઉત્તમમ.
ચટકઃ ગગને વિહરતિ. વિજયભાઈ, તમે ગગને નથી લખ્યું એમ? હા, આકાશે વિહરતિ સત્યમસ્તિ. આકાશે, ગગને, આ બંને વાક્ય સાચા છે. કોઈ પણ તમે લખ્યું હોય ચાલશે. અંતિમમ વાક્યમ ચટકઃ રિક્ત સ્થાનમ વદતિ. જયભાઈ વદતુ. ઉત્તમમ ચટકઃ ચિં ચિં વદતિ. ચટકઃ કિમ વદતિ? ચટકઃ ચિં ચિં વદતિ. બહુ ઉત્તમમ. ઇદાનીમ ચતુર્થમ પ્રશ્નમ પશ્યામઃ. પ્રશ્ન 4. ઉદાહરણમાં આપેલ ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખો અને બોલો. ઉદાહરણ: કૂજસી, નિવસસી. બધા બાળકો, ભવંતઃ સર્વે ક્રિયાપદાનામ ઉપયોગમ કુર્વન્તિ. આપણે આવા ક્રિયાપદો આ ગીતમાં પણ આવ્યા છે, લખ્યા છે ને. ખાદસી. ઉત્તમમ લખ્યું છે. હાથ ઊંચો કરો તો કોણે લખ્યું છે ખાદસી? એના પછી શું લખ્યું છે? હા, વિહરસી. બોલ્યા હો તમે, બોલ્યા. લખ્યું છે એનો મતલબ એમ થયો છે બધાએ. વિહરસી. દદામી. ઓહો, આ પણ ક્રિયાપદ છે. વિહરસી આવે છે, દદામી આવે છે. એ જુદા જુદા ક્રિયાપદો છે. ચલંતુ અગ્રે ગચ્છામઃ. પ્રશ્ન 5. રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો. પ્રથમમ, પહેલું, ત્વમ નીરમ પીબ. બાળકો, પહેલું વાક્ય આપણે જોયું તો અત્ર નીરમ શબ્દ સ્થાને અન્ય શબ્દમ સ્થાપનિયમ. કૌંસમાં જુઓ, 3 શબ્દો આપેલા છે. બોલો બાળકો, કયા કયા શબ્દ છે? દુગ્ધમ, બરાબર છે. રસમ, ઉત્તમમ. શીતપેયમ, નિરમના સ્થાને પહેલા મૂકીશું દુગ્ધમ. હા, વાક્યમ કહ વદતિ? અમીષા ભગિની વદતુ ભવતી. ત્વમ દુગ્ધમ પીબ. બરાબર છે. આ રીતે જ વાક્ય બોલવાનું છે. બીજું વાક્ય રમેશભાઈ તમે બોલો. બરાબર બોલ્યા. ત્વમ રસમ પીબ. યોગેશભાઈ તમે બોલી શકશો? ત્વમ શીતપેયમ પીબ. બીજું વાક્ય જોઈએ છીએ. ત્વમ ચણકમ સ્વીકુરુ. હવે આમાં શું કરવાનું છે? કૌંસમાં 3 વાક્ય છે, એને એક એક બોલવાના છે. બોલો. ત્વમ પુસ્તકમ સ્વીકુરુ. ત્વમ ધનમ સ્વીકુરુ. ત્વમ પારિતોષિકમ સ્વીકુરુ. વાહ, ઘણા બધા તો હું બોલું એની પહેલા ફટાફટ બોલવા માંડ્યા છો. હવે વાક્ય બનાવતા આવડી ગયા બધાને. ત્વમ ચીવ ચીવ વદ. વદ વદ વદતી વદ. ત્વમ ગીતમ વદ. શહેનાઝ ભગિની ભવતી વદતી ભવતી વદતુ. ઉત્તમમ. ત્વમ શ્લોકમ વદ. છેલ્લું વાક્ય કોણ બોલશે? હા, તમારે બોલવું છે. નંદલાલભાઈ તમે બોલશો. ચાલો બોલો. ત્વમ
સંસ્કૃતમ વદ. ઉત્તમમ. બહુ ઉત્તમતયા સર્વે ઉક્તવંતઃ લિખિતવંતઃ અપી. બધાએ લખેલું છે ને. જો કોઈને કાંઈ બાકી રહી ગયું હોય તો આ સ્વાધ્યાય લખી નાખવાનું છે. અસ્તુ પુનઃ મિલામઃ. ધન્યવાદઃ.